મોરબી નગરપાલિકાની સપ્તાહ દીઠ એક માર્ગ ઝુંબેશ સક્રિય। દલવાડી ચોકથી પ્રધાનમંત્રી આવાસ સુધીના 30 જેટલા કાચા દબાણો જમીનદોસ્ત કરાયા। મોરબી નગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગોને અતિક્રમણ મુક્ત કરવાના હેતુથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા સપ્તાહ દીઠ એક માર્ગ નામની વિશેષ અભિયાન અંતર્ગત શહેરના દલવાડી ચોક આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શહેરીજનોની પરિવહન સુવિધા સુદૃઢ કરવા અને વાહન વ્યવહારની સમસ્યાને હળવી કરવાના ઉદ્દેશ્યથી પાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર દલવાડી ચોકડીથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવામાં આવેલા અંદાજે 30 જેટલા કાચા આવાસો અને ઝૂંપડાઓને ભારે મશીનરીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। આ અતિક્રમણના કારણે માર્ગ અત્યંત સાંકડો બની ગયો હતો અને રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે અડચણ ઊભી થતી હતી। આ ઉપરાંત ઝુંબેશને વધુ સઘન બનાવતા સનાળા ગામની હદમાં આવતા મુખ્ય માર્ગ નજીક પણ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી 3 જેટલી વ્યાપારી દુકાનોનું દબાણ દૂર કરી જાહેર રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નગરપાલિકાની આ કડક અને અણધારી કાર્યવાહીથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। બીજી તરફ લાંબા સમયથી સાંકડા રસ્તાની સમસ્યાથી પીડાતા સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્રના આ પગલાંને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। આગામી દિવસોમાં પણ શહેરના અન્ય ભીડભાડવાળા માર્ગો અને જાહેર સ્થળો પર આ દબાણ આવશે તેવો વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી શહેરને સંપૂર્ણપણે અતિક્રમણ મુક્ત બનાવી શકાય। મોરબી કોર્પોરેશન બન્યા પછી દર બુધવારે 1 વીક 1 રોડ અંતર્ગત જે મુખ્ય માર્ગો હોય એના પરના દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે। આજે બુધવારે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધીના જે મકાનો છે એમાં કેનાલની પેરેલલ બંને બાજુ લગભગ 30 જેટલા ઝૂંપડા હતા એ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। થોડા મહિના પણ પહેલાં પણ અહીંયા ડિમોલેશન કર્યું હતું, ફરી અહીંયા લગભગ ગયા માર્ચ મહિનામાં જ અહીંયા ડિમોલિશન કરવામાં આવેલું હતું અને ફરીથી આ જે ઝૂંપડાવાળા આવી ગયા છે એના કારણે જે અહીંયાથી વાહન ચાલકો પસાર થાય છે એ લોકોને તકલીફ પડતી હતી અને ઘણી બધી જગ્યામાં દબાણ પણ થયેલું હતું, એ દબાણ દૂર કરવામાં આવેલું છે। જગ્યાએ પણ આવી રીતે ઝૂંપડાની છે એ દબાણ હટાવાશે કેવી રીતે? જે કોર્પોરેશન દ્વારા અત્યારે તો મુખ્ય રસ્તાઓ પરના જેટલા પણ દબાણો હોય એ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। નડતરરૂપ જેટલા પણ ઝૂંપડા હશે અથવા બીજા કોઈ પણ સ્ટ્રક્ચર હશે તો આગામી 1 વીક 1 રોડ અંતર્ગત એનો સમાવેશ કરી અને દૂર કરવામાં આવશે।